સંત ઉભો છે પંઢરનાથમાં, પંઢરીપુરમાં, અને પેલી બાજુ 25 ગામનો ધણી છે. એની સામે જગતનો નાથ હાથ જોડીને ઉભો રહ્યો છે. જગતનો નાથ હાથ જોડીને ઉભો રહ્યો છે કે હું દામાજીનો સેવક છું, દામાજીનો સેવક છું. તો કથા એવી છે અમૃતભાઈ, જીવાભાઈ, એક સમયે મહારાષ્ટ્રમાં દામાજી પંત હતા. એ બ્રાહ્મણની પાસે 5 ગામ હતા. ગાયકવાડનું જે આપણું શાસન હતું, અહલ્યાબાઈનું શાસન હતું, છત્રપતિ શિવાજી. મરાઠા કેવા થઈ ગયા, દક્ષિણમાં કોઈ મંદિર, આજે જ આપણે ચર્ચા થઈ બળદેવભાઈ, દક્ષિણમાં કોઈ મંદિર ખંડિત ન થયું. એ તો છત્રપતિ શિવાજી જેવા હોય અને એમને રોકી શકે, અધર્મને રોકી શકે. પણ માં જીજાબાઈ જેવી ના જોઈએ, માં જીજાબાઈ જેવી કુખ ભગવાનને આજે પણ આવવું છે. પણ કુખ અને બીજ બેની ખૂબ ખોટ પડે છે. કુખ અને બીજ બેની ખૂબ ખોટ પડે છે. ભગવાનને આજે પણ આવવું છે. એ સમયે મહારાષ્ટ્રમાં દુષ્કાળ પડે છે. દામાજી પંત એ 5 ગામની ગરાસ છે અને એમને ખૂબ દુષ્કાળ પડે છે. તો એમની પાસે જે ધન હોય છે, જુઓ, દામાજી ભગવાન શિવનો પરમ ભક્ત છે. દર 11નો એ પંઢરીનાથ આવે છે, પંઢરપુર આવે છે, ભગવાનના દર્શન કરે છે. અને એ વખતે દુષ્કાળ પડ્યો, એની પાસે જે ધન છે એ બધું ધન એ જે એના રાજ્યમાં ગરીબ લોકો છે એને વેચી મારે છે. અને એવો દુષ્કાળ પડે છે કે ખૂબ દુષ્કાળ, 2 વર્ષ 3 વર્ષ સુધી દુષ્કાળ રહે છે. તો હવે એની પાસે ધન છે નહીં. એની પત્નીને કહે છે કે હવે ગરીબ લોકોને, આપણી રૈયતને શું આપવું? એ વખતે એની પત્ની કહે છે કે જે કરવેરો આપણે ઉઘરાઈને લાવીએ છીએ એ હજી આપણે રાજાને આપ્યો નથી. રાજાનો કરવેરો આપણી પાસે છે. તો જે રાજાની મૂડી આપણી પાસે છે એમાંથી હાલ આપણી રૈયતને આપો. જો કેટલી ધર્મપ્રેમી પત્ની હતી. જુઓ બહેનો, બાઈઓ, કોઈ પણ પતિદેવ અને ભાઈ ધર્મનું કાર્ય કરતો હોય તો કદી છણકો ન કરવો કે આડખીલી કરવી નહીં. એમને એટલો વિશ્વાસ આપવો કે તમે શંકરના મંદિરમાં બિલકુલ મને ફોને ના કરતા કે ઘેર પૂછવા ના આવતા. જે તમારી મરજી હોય પ્રમાણે ભગવાનને દાન કરજો, ભગવાનને દાન કરજો. એ તો આપવાવાળો એ છે, આપવાવાળો એ છે. દામાજી પંતની પત્નીના કહેવાથી સગળું જે રાજા